આ વિડીયો મેં બાયફના જે બુલ સિલેક્ટ કરે છે એના માટે જ બનાવ્યો છે. આ ગાયે 4 ડિલિવરી આપી છે. એક બીજા ડિલિવરીની વાસળી એની બાજુમાં બાંધી છે, એ અંગતની છે. અને આ ચોથી ડિલિવરી આપી એમાં વાસળો આવ્યો છે, એ આગળના વિડીયોમાં તમને જોવા મળશે. અને આ ગાયનું 8 લીટર એક ટાઈમનું દૂધ છે. હવે આ ગાયમાં બાયફનો ડોઝ મૂકવામાં આવ્યો હતો. મારી પાસે શ્યોર માહિતી નથી કે કયો ડોઝ મૂક્યો હતો. હું જ્યારે ડોઝ મૂકાણો ત્યારે હું ત્યાં હાજર હતો, પણ મેં એ બહુ ધ્યાન ન દીધું કે ભાઈ આ કયા બુલનો ડોઝ મુકાય છે આ ગાયની અંદર. પણ આ વિડીયો બનાવ્યાનું કારણ કે ભાઈ એનું રિઝલ્ટ ખરાબ આવ્યું છે, એ માટે જ આ વિડીયો બનાવ્યો છે. આ બાયફના ડોઝનો વાસળો છે. હવે આની જગ્યાએ કદાચ વાસળી હોત તો પશુપાલક આના પૈસા કદાચ જ્યારે વેચવાની થાય તો શું મળી જાત એમ. અને આના જ ગાયની અંદર આ અંગતની વાસળી જો કેટલી સરસ આવી છે એમ. કાન કન્ડિશન, લંબાઈ, ઊંચાઈ. હાલમાં આ વાસળી 6 મહિના પ્રેગ્નન્ટ છે, 6 મહિના પ્લસ પ્રેગ્નન્ટ છે. અને એ મારી પાસે જે અંગતનો વાસળો હતો ને એનાથી પ્રેગ્નન્ટ છે. ઘણાને એ ડાઉટ ઊભો થાય આમાં કે ઇનબ્રીડિંગ તમે શું કામ કર્યું નથી, થઈ ગયું છે. એ આ વાસળીની સાથે એક હું વિડીયો લઈને આવીશ, એમાં હું તમને બધી ચોખવટ કરીશ કે ઇનબ્રીડિંગ કરવું નહોતું પણ થઈ ગયું છે. એ વિડીયો થોડોક લોંગ બને એમ છે, એટલે હું આમાં વધારે માહિતી નથી આપતો. પણ આ વિડીયો બનાવવાનું બે જ કારણ છે કે ભાઈ બાયફની ટીમ પાસે આ વિડીયો પોગે અને જે બાયફના ડોઝ મુકાવે છે એને વિચારવાનું છે કે ભાઈ આપણા ઘરે જો આવું બચ્ચું આવી ગયું તો આપણે કઈ લાઈન લેવી. અને હજી એક એવો વિડીયો આવે છે કે એમાં ગાય સારી છે અને બાયફનું બીજદાન થયું હતું ને વાસળી ખરાબ આવી છે. જો આ ગાય જોઈ લ્યો, આ ગાય સારી છે અને બાજુમાં વાસળી. આ બે વિડીયા મારા જ ગામના છે, એટલે હું તમારી સાથે હું એ બે જગ્યાએ હાજર હતો, એટલે હું તમને કહી શકું. અને આ ગાય મારી છે, એ બાયફની છે, પણ મારી પાસે આના બાપની માહિતી નથી. દૂધ સારું હતું, 8 લીટર પ્લસ આનું મિલ્ક હતું. મેં 47,000ની આપી દીધી. આવડિયા એની નીચે વાસળી આવી હતી વીરપકની. આ રિઝલ્ટ સારું છે, બાયફના બુલનું જ છે. આ જ્યાં સારું લાગે છે ત્યાં આપણે એક્સેપ્ટ કરવા તૈયાર છીએ, પણ જ્યાં ખરાબ લાગે છે ત્યાં કહેવાય તૈયાર છીએ કે તમારે વિચારવાની જરૂર છે. આ હું એટલું કહી શકું કે જીએલડીબી, એનડીડીબી, એચએજી અને બાયફ, એમાં બધામાં બાયફનો સક્સેસ રેટ બીજદાનમાં સારામાં સારો છે. એટલી મને વિશ્વાસ છે કે ભાઈ જ્યાં બાયફનો ડોઝ હોય એમાં 99% ચાન્સ કે ભાઈ એની ક્વોન્ટિટી સારી છે. પ્રાઇવેટ બધા કરતા હોય જે મેં તમને નામ આપ્યા બધી સંસ્થાઓમાં, એમાં બાયફનો ડોઝ મૂકવામાં આવે તો 99% તમારે શ્યોર થઈ જવાનું કે ડોઝમાં કોઈ ખામી નથી. કદાચ જો ગાય પ્રેગ્નન્ટ ન થાય તો આપણું જજમેન્ટ કરવામાં અને ગાયમાં કોઈ પ્રોબ્લેમ છે એમ માની લેવાનું. બાકી એના ડોઝ સારા આવે છે, પણ એને હવે બુલ સારા સિલેક્ટ કરવાની જરૂર છે. અને આવા વિડીયો આપણે જ બનાવશું ને અને શેર કરીશું ને તો જ એ બાયફવાળાને ખબર પડશે કે ભાઈ આપણે સારા બુલ સિલેક્શન કરવું પડશે.